કે બનાવવા માટે શું શું લઈએ છે? આપણે પહેલા બનાવવા માટે શું શું લઈશું? પિઝા બનાવવા માટે એક તો પિઝાનો બેઝ લેવાનો, પછી ટોમેટો કેચઅપ, કોર્ન છે, કેપ્સિકમ છે, પેપ્રિકા છે અને ચીઝ છે. ઓકે, આપણે શરૂઆત કરીએ. તું બનાવીશ? હા, હેલ્પ કરીશ. હેલ્પ કરીશ? ઓકે. આપણે છે ને પિઝાનો બેઝ તો આપણી પાસે રેડી છે, પણ જે પિઝામાં આપણે જે ઉપર સોસ કરીએ ને એ આપણે ઈઝી મેથડથી કરીશું. આપણે ટોમેટો કેચઅપ જ લીધો છે, એ આપણે એક બોલમાં નાખીએ. આમાં 2 to 3 સ્પૂન જેટલો કેચઅપ નાખી દે એની અંદર. હવે છે ને આની અંદર કેપ્સિકમ નાખવાના છે 1 ચમચી જેટલા. આ કોર્ન નાખવાનું છે, બધા કોર્ન નાખી દે આની અંદર. બોઇલ્ડ છે હા કોર્ન. ઓલમોસ્ટ 2 થી 3 સ્પૂન જેટલા. ઓકે. હવે આની અંદર ઓનિયન નાખવાની 1 ચમચી જેટલી. હવે આની અંદર થોડુંક સોલ્ટ નાખવાનું. આપણે જે વેજીટેબલ્સ નાખ્યા ને એના પ્રોપોર્શન, એકદમ થોડુંક પિંચ જ નાખવાનું. ઓકે. હવે આ પેપ્રિકા નાખીશું. પેપ્રિકા એટલે આવું મરચું છે જે પીસીસમાં કટ કરેલું હોય. ઓકે, એ નાખવાનું છે. આપણે પિઝા ખાતા હોય ત્યારે ઉપર હોય છે ને સ્પ્રિંકલ કરેલું, એ છે. માર્કેટમાં અવેલેબલ છે, થોડુંક જ. હા, બસ એટલું જ. ઓરેગેનો નાખીશું બધો જ. હવે આ મિક્સ કર્યું. મેઘા, સ્પેશિયલી તારી માટે જનીશ આંટી આજે ઈઝી રેસીપી લઈને આવ્યા છે અને સોસ પણ બહુ જ ઈઝીલી બનવાનો છે એવું તને શીખવે છે, એટલે ઘરે જઈને આ બનાવીને ઘરના બધાને સરપ્રાઈઝ કરી દેવાના છે આજે. રાઈટ? હા. હવે જે પિઝા ઉપર આપણે જે ટોપિંગ કરવાનું છે એ બેઝ રેડી છે આનો. ઓકે મેઘા, હવે આ જે પિઝાનો બેઝ છે એને એક પ્લેટમાં લેવાનો. હવે એના ઉપર બટર એપ્લાય કરી દેવાનું. બટર નાઈફ લેવાની અને એનેથી લગાવી દેવાનું. થોડુંક પહેલા અહીંયા નીચે પણ લગાવી દેવાનું. વધારે લે થોડું. એ નીચે એટલા માટે લગાવીએ છીએ કે આજે આપણે ઓવન વગર બનાવીશું પિઝા ગેસ ઉપર. ઓકે. હા, એટલે જે નીચેનું લેયર છે ને થોડું ક્રિસ્પી થાય એટલા માટે. હવે ટર્ન કરી અને આ બાજુ પણ લગાવી દે. મેઘા, આટલી બધી ડાય બેબી નહીં બનવાનું. ખબર ના પડે ને એટલે પૂછી લેવાનું આંટીને કે નીચે શું કરવા લગાવો છો મને મારી પાસે, શું કામ લગાવડાવો છો? હા. ઓકે. આટલું? હા, હજી થોડુંક લગાવી દે. ઇવનલી બધા ઉપર સ્પ્રેડ કરી દે. આખા ઉપર કે? આપણે આખા ઉપર એટલા માટે લગાવવાનું કે આ ટોમેટો કેચઅપ છે ને એના ઉપર સ્પ્રેડ કરીએ ને તો પછી આ નીચેનો જે બેઝ છે સોફ્ટ થઈ જાય, ક્રિસ્પી ના થાય. એટલા માટે આખામાં ઇવનલી લેયર કરી દેવાનું બટરનું. હજી આ બાજુ રહી જાય છે ત્યાં કરી દે. સી, શી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. એને તરત જ ફોલો કર્યું. બધા પર કેમ લગાવવાનું છે? હા. ઓકે, સરસ રીતે એપ્લાય થઈ ગયું છે. હવે આની ઉપર આજે આપણે સોસ રેડી કર્યો કે આમાં પાથરી દેવાનું. અરે વાહ, આજે તો બધું જ ઓલમોસ્ટ મેઘા જ બનાવી રહી છે. તમારી મહેનત પણ એને ઓછી કરી દીધી છે. આખામાં કવર થઈ જાય ને એવી રીતે સ્પ્રેડ કરી દે. લીપી મીનવાઇલ ગેસ ચાલુ કરી દેવાનો છે. આ જે ચીઝ સ્લાઇસ હોય એને આપણે કટ કરીશું. આવી રીતે ચીઝ સ્લાઇસ ને કટ કરી લેવાની, પાતળી પાતળી. ઓકે. અને એક સરખી સાઈઝની કટ કરવાની. હવે આ જે સ્ટ્રાઇપ્સ હોય ને આને ઉપાડવાની અને આવી રીતે એને પાથરવાની. હા, હું તને આપું તું મૂકીશ. હા, લાઈક ધીસ. હવે આ બીજું મૂકી દે. અહીંયા મૂકજે બાજુમાં. મેઘા, તું વેકેશનમાં કેવી રીતે ટાઈમ પાસ કરે છે તારો? એટલે
એટલે હું ક્યારે બી મારા મામાના ઘરે જાઉં છું ત્યારે ડાન્સનું પણ કરું છું ઓકે અને ડ્રોઈંગ મને ગમે છે ડ્રોઈંગ પણ કરું છું. આવી રીતે આને ક્રોસ કરવાનું છે. એટલે આને મૂકવાની કેમ? આવી રીતે આપણે ગાર્નિશિંગ કરીએ છીએ આનાથી. ચીઝ તો ભાવે જ છે ને તને પીઝામાં? હમ. એટલે એની પાસે જો આ રીતે સ્લાઇસ ના હોય તો એ નોર્મલ ચીઝ પણ હા ક્યુબ લઈને કરી ચીઝ શકે. સ્લાઇસ ના હોય તો આપણે ચીઝ નાની ઉપર છીણીને પણ મૂકી શકાય. હવે આની ઉપર ઓલિવ્સ જે હોય, ઓલિવ્સ આવી રીતે ટીનમાં મળતા હોય છે. આપણે પીઝામાં જે ખાઈએ છીએ ને ટીન આવે છે એનું, એ બ્લેક ઓલિવ્સ છે અને આપણે સેન્ટરમાં મૂકી દેવાના છે. અહીંયા એટલે અહીંયા મૂકો ઓકે, એક અહીંયા મૂકી દો, એક અહીંયા મૂકી દો. હવે આ પણ આપણે કેપ્સિકમ થી આને ક્રોસ કરીએ છીએ. જો આવી રીતે. હા. હવે આ પીઝાને લિફ્ટ કરી અને આપણે પેન ઉપર મૂકી દેવાનો અને એકદમ ધીમો ગેસ રાખવાનો. નીચે ચેક કરી લે ફ્લેમ કેવી છે? ધીરી છે. ધીમી છે. ઓકે, હવે આને કવર કરી લેવાનું આવી રીતે. અને આ બધા કામમાં મમ્મીની હેલ્પ લેવાની. ઓકે મેઘા, આને ઓલમોસ્ટ 5 મિનિટ્સ માટે આપણે કુક કરવાનો અને પછી તારો પીઝા રેડી. ચેરીશ, પીઝા રેડી થાય એટલી વારમાં મારે આનું ખૂબ જ જરૂરી કામ છે. મેઘા પાસેથી ઘણી બધી વાતો જાણવાની છે. મેઘા ડ્રોઈંગની વાત તે કરી, ડાન્સિંગની વાત કરી, બીજું શું શું ગમે છે? મને ગીત ગાવાનું અને કઈ બોલવાનું કે પછી રીડિંગ બહુ ગમે છે. અચ્છા, ગાવાનું ગમે છે, બોલવાનું ગમે છે, ડાન્સ કરવાનું ગમે છે, એટલે ખૂબ જ એક્સ્ટ્રોવર્ટ હોય એવું લાગે છે અત્યારે તો. કંઈક સંભળાવ ને તારી કોઈ પોયમ કે કોઈ ગીત કે કંઈ. મને ઇંગ્લિશની પોયમ એક આવડે છે. ઓકે, હા, ઓકે, ફાઇન. Where is the thinking I am here? How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away, run away. How are you, pointer? Here I am, here I am. How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away, run away. Where are you, tall man? I am here. How are you today, sir? Very well, thank you. Very well, thank you. Run away, run away. ઓકે, અરે વાહ, વેરી ગુડ. લિપી, ક્યારેક એવું થાય કે આપણે પણ બાળકો બની જઈએ. અને અત્યારે ગાયું ને ત્યારે હું તો વચ્ચે જોઈન થઈ જ ગઈ ને તમે પણ ગાયું મેં સાંભળ્યું. અને દેટ વોઝ ધ બેસ્ટ ટાઈમ. એટલે આ લોકોને જોઈને પણ અત્યારે થોડી મેમરીઝ ને બધું તાજું થઈ જાય, ફ્રેશ થઈ જાય છે. ઓકે મેઘા, હવે પીઝા થઈ ગયો હશે. આપણે ચેક કરીએ. જે ચીઝ છે એ મેલ્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે પીઝા થઈ ગયો છે. ઓકે, ગેસ ઓફ કરી દેવાનો અને આને કેરફુલી લઈ લેવાનો પેન ઉપરથી આવી રીતે. ક્રિસ ક્રોસ પીઝા રેડી છે. કિડ્સ ને પણ ભાવશે ને આપણને પણ ભાવશે. હા, અને ચીઝ આવતું એટલે બધાને ભાવે. એક્ઝેક્ટલી. અને મેઘા, આ તે બનાવેલી ફર્સ્ટ વાનગી છે, હા, રાઈટ? એટલે કોંગ્રેચ્યુલેશન ફોર ધેટ. અને ઘરે જઈને ચોક્કસપણે બનાવવાનો છે, મમ્મી પપ્પાને બધાને ખવડાવવાનો છે. હા. ઓકે, જેનિશને પ્રોમિસ કરી દે, એમણે શીખવાડ્યો છે. હા, હું પ્રોમિસ ઘરે જઈને બનાવીશ. ઓકે, ફાઇન.